Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital અને આજે આપણે જાણીએ PRP ટ્રીટમેન્ટ માટે. વોટ ઇઝ અ PRP ટ્રીટમેન્ટ, એ કેવી રીતે કામ કરે છે અને કઈ કઈ જગ્યાએ કયા કયા રોગમાં એ કામ લાગે છે. આ દરેક વસ્તુ આપણે આ વિડીયોમાં જાણીશું. સો વોટ ઇઝ અ PRP? સો દેટ ઇઝ કોલ્ડ પ્લેટલેટ રીચ પ્લાઝમા. જેમ આપણા શરીરમાં ધારો કે કોઈ જગ્યાએ કંઈક પડી ગયા, વાગ્યું અને અહીંયા ધારો કે અહીંયા કોઈક નાનું રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય અને અહીંયા ચામડી છોલાઈ જાય છે, ચામડી ઉપરની નીકળી જાય, તો તમને યાદ હશે કે 2 થી 3 દિવસમાં એ ઘા પૂરાઈ જાય છે, હિલિંગ થાય છે. અને હિલિંગ માટેના જે ગ્રોથ ફેક્ટર હોય ક્યાંથી આવે છે? તો આપણા બ્લડમાંથી આવે છે. સો બ્લડમાં દેર આર લોટ્સ ઓફ ગ્રોથ ફેક્ટર્સ કે જેને કારણે આપણો એક હિલિંગ પાવર બોડીનો જનરેટ થાય છે અને એ આ ઘાને પૂરે છે. સો આ જ ગ્રોથ ફેક્ટરને આપણે છૂટા પાડી અને જુદી જુદી જગ્યાએ વાપરીએ. તો કેવી રીતે આપણે એ જુદા પાડીએ છીએ? સો ધીસ કોલ જે PRP પ્રિપરેશન છે એ આ રીતની હોય છે કે જ્યારે તમારે પેશન્ટના બોડીમાંથી લગભગ 30 to 40 ml બ્લડ લઈ એને સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે. સેન્ટ્રીફ્યુઝ કરો એટલે એ 3 પાર્ટમાં ડિવાઈડ થાય. નીચે જે છે એ RBCs હોય જે આપણા એમાં ગ્રોથ ફેક્ટર નથી હોતા. આ વચ્ચે જેલ બને છે એમાં પણ ગ્રોથ ફેક્ટર નથી હોતા, પણ આ વચ્ચે ઉપરનું જે તમે પ્રવાહી જુઓ છો ઇઝ અ પ્લાઝમા. એ પ્લાઝમામાં આ પ્લેટલેટ સાથે ગ્રોથ ફેક્ટર હોય છે. એટલે એમાંથી આ જે ગ્રોથ ફેક્ટર લઈ અને 3 to 4 ml લઈ અને જે ડિઝાયર હોય જે જગ્યા સાઇટ એ જગ્યાએ ઇન્જેક્ટ કરવામાં આવે છે. સો ઇન્જેક્ટ કર્યા પછી થાય છે શું? સો આ જે PRP છે, આ PRP ની ધેર આર લોટ્સ ઓફ મિકેનિઝમ ઓફ એક્શન. ફર્સ્ટ વન ઇઝ એન્ટી ઇન્ફ્લેમેટરી, કે જે ઇન્ફ્લેમેશન હોય, સોજો હોય, જે ક્રોનિક આર્થરાઇટિસમાં જે ઇન્ફ્લેમેશન ડેવલપ થયું હોય તો એ ઇન્ફ્લેમેશનને સબસાઇડ કરે છે. સેકન્ડ થિંગ છે ઇટ્સ રીજનરેટિંગ, એ જ્યાં ટિશ્યુ હોય એને રીજનરેટ કરે છે. જેમ મેં તમને આગળ સમજાવ્યું કે આપણે અહીંયા કંઈક નાનું વાગ્યું કર્યું અને ઘા પડ્યો તો એ ઘામાં જે નવા ટિશ્યુ, નવી ચામડી આવવા માટે જે નવા ટિશ્યુ જનરેશન છે એ પણ આ જે ગ્રોથ ફેક્ટર છે એ કરે છે. સો દેર આર લોટ્સ ઓફ ફેક્ટર્સ જેમાં PRP છે એ કામ કરે છે, પણ અલ્ટિમેટલી ઇટ્સ રિયલી વેરી ગુડ મેડિસિન્સ ફોર મેની ડિઝીઝીસ. કયા રોગમાં કેવી રીતે કામ કરે છે? તો સૌથી પહેલા જોઈએ. સો ઇટ ઇઝ હેલ્પફુલ ઇન સો મેની જોઈન્ટ પેઇન્સ એન્ડ ધ મસલ્સ પેઇન્સ. તમારે ઘૂંટણનો દુખાવો હોય, શોલ્ડર પેઇન હોય, ફ્રોઝન શોલ્ડર હોય, શોલ્ડરની અંદર નાનું રોટેટર કફ ટેર હોય, કોઈ આપણે તમારા અંદરના સ્નાયુ ફાટી ગયા હોય, હીલ પેઇન હોય, એક્યુલિસ ટેન્ડિનોપેથી હોય, તમારે યુ નેમ ઇટ, એની જોઈન્ટ પેઇન, એની મસલ્સ ઓર ટેન્ડન ઇન્વોલ્વમેન્ટ, એમાં જે ટેર હોય તો એમાં PRP ઇઝ વર્ક્સ, ઇટ્સ વેરી યુઝફુલ. હવે તો આ PRP છે એ તમારે એ જે છે PRP જે સ્કિનની રિજ્યુનેશન માટે, તમારા આપણે હેરફોલ માટે પણ એટલું જ બધું ઉપયોગી થતું હોય છે. સો PRP is a very useful medicines for many in many disease. આમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી, કોઈ એની બીજી કોઈ એનું એડવર્સ ઇફેક્ટ કોમ્પ્લિકેશન નથી. એક જ વસ્તુ છે કે જ્યારે તમે PRP ની ટ્રીટમેન્ટ લો છો ત્યારે આ PRP ની ટ્રીટમેન્ટ સાથે તમારે પેઇન કિલર, કોઈ પણ જાતની NSAID એટલે જે પેઇન કિલર છે એ લેવાય નહીં. સેકન્ડ થિંગ, સ્ટીરોઇડ લેવાય નહીં. અને થર્ડ થિંગ, એસ્પિરિન જે હોય તો પણ તમારે એ 10 થી 15 દિવસ બંધ કરવી પડે. કેમ? કારણ કે જ્યારે તમે PRP ની ટ્રીટમેન્ટ લો છો અને જોડે તમે એસ્પિરિન લો કે પેઇન કિલર લો અથવા તો તમે સ્ટીરોઇડ લો તો PRP ની જે મેં તમને સમજાવ્યું કે જે મિકેનિઝમ ઓફ એક્શન છે, રીજનરેશન ઓફ ટિશ્યુ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એ થતી નથી હોતી. એ બંને જોડે લો તો એની ઇફેક્ટ થતી નથી હોતી. સો PRP is very useful and we use in many joint pains અને એના ઘણા બધા ફાયદા છે. અને પ્લસ એ પેશન્ટના બોડીમાંથી બ્લડ કલેક્ટ કરીને લેવો છે, ઓટોલોગસ બ્લડ છે, એટલે બીજું કોઈની સાઇડ ઇફેક્ટ નથી. અને આના થોડા રિસ્ટ્રિક્શન આવે છે 5-10 દિવસ માટે, પેઇન કિલર કે સ્ટીરોઇડ કે એના, અધરવાઇઝ આના બીજા કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતા અને ઘણું બધું પેશન્ટ સારું થતું હોય છે. So thank you so much for listening to this talk. If you have any kind of question, do ask me. I'll be very happy to give you answer. Thank you.